સુરતમાં અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોત બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી। ઓવર સ્પીડમાં કાર ચલાવનાર વિદ્યાર્થી રાહુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। અલથાણા પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગતરોજ અલથાણમાં ડાયમંડ બુર્સ નજીક અકસ્માત સર્જ્યો હતો। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ કાર લઈને ફરવા નીકળ્યા હતા, જેમાં સગીર વિદ્યાર્થીઓએ ઓવર સ્પીડમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને આ ઓવર સ્પીડને કારણે અચાનક જ કાર પલટી જતા તેમાં સવાર એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું। અકસ્માતમાં ચાલક સહિત 3 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પણ થઈ હતી। સુરતના ભીમરાવ રોડ પર આવેલા ડાયમંડ બુર્સના કેમ્પસમાં ઓવર સ્પીડમાં કાર હંકારતા અકસ્માતની ઘટના બની હતી અને આ ઘટનામાં એક 17 વર્ષીય તરુણીનું છે તે કરુણ મોત નીપજ્યું હતું। 4 જેટલા જે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ છે તે ફરવા માટે નીકળ્યા હતા અને ડુમ્મસ બાદ છે તે ડાયમંડ બુર્સ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આ ઘટના બનવા પામી હતી। ત્યારે આ ઘટનાની અંદર જે 18 વર્ષીય કાર ચાલક જે રાહુલ ચૌધરી હતો તેની હાલ અલથાણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ડાયમંડ બુર્સ ખાતે જે ક્રેટા કાર લઈ અને આ તમામ વિદ્યાર્થીઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને એકાએક જ ઓવર સ્પીડ કાર હોવાના કારણે કાર છે તે પલટી મારી ગઈ હતી અને કારમાં સવાર જે ચાલક સહિત કુલ 3 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। જ્યારે જે દિશા જૈન નામની વિદ્યાર્થીની છે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। હાલ સમગ્ર ઘટના મામલે રાહુલ ચૌધરી કે જે સુરતના મહાવીર કોલેજનો જે વિદ્યાર્થી છે અને આ વિદ્યાર્થી પોતાના અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે કાર લઈ ફરવા માટે નીકળ્યો હતો તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સૌપ્રથમ ડુમ્મસ ખાતે ફરવા ગયા હતા અને ડુમ્મસથી ત્યારબાદ છે તે ડાયમંડ બુર્સ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાર રેસિંગ કરતી વખતે આ ઘટના બની છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની રહે છે। પરંતુ સુરત પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ છે તે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર તદુપરાંત આરટીઓ અને એફએસએલના અભિપ્રાય બાદ છે તે ચોક્કસ કારણ છે તે બહાર આવી શકશે કે કાર ઓવર સ્પીડના કારણે ઘટના બની છે કે પછી રેસિંગ લગાવતી વખતે આ ઘટના બની છે। એટલે પોલીસ તપાસ દરમિયાન છે તે આ સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ કારણ છે તે બહાર આવી શકે છે। પરંતુ કહેવાય છે ને કે મોટા ઘરના જે નબીરાઓ છે તે આ ફાટીને ડુમાડે ગયા છે અને ક્યાંક જે ઓવર સ્પીડ કાર હંકારવાના કારણે જ આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક છે તે અનુમાન છે। જોકે પોલીસ તપાસ બાદ ચોક્કસ કારણ છે તે બહાર આવી શકે તેમ છે, પરંતુ હાલ આ ઘટનાની અંદર જે કાર ચાલક 18 વર્ષીય રાહુલ ચૌધરી હતો તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની જે તપાસ છે તે અલથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન એક સવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।